જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને। આજે આપણે ગાય તુલસી વ્રતની વાર્તા લેશું કે આ વ્રત છે એ સોમવતી અમાસને દિવસે કરવામાં આવે છે। અમાસને દિવસે જો સોમવાર હોય તો અનેક ગણું પુણ્ય મળે છે આ વ્રત કરવાથી। તો આ વાર્તા બધા સાંભળજો, ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। કૃષ્ણ કનૈયા લાલ કી જય। વ્રતની વિધિ। આ વ્રત શ્રાવણ માસની અમાસે કુંવારી કન્યા તથા સોહાગણ સ્ત્રી બંને કરી શકે છે। શ્રાવણ માસની અમાસે સોમવાર હોય તો આ વ્રતનું સેંકડો ગણું ફળ મળે છે। અમાસના દિવસે સૂર્યોદય પહેલા સ્નાનાદિથી પરવારી પ્રથમ ગાયનું પછી તુલસીનું પૂજન કરવું, ત્યારબાદ ગાય તુલસી વ્રતની વાર્તા વાંચવી। ભોજનમાં લીલા રંગનું અનાજ કે શાકભાજી ન લેવા, લીલા રંગની કોઈ વસ્તુ પણ ન ખાવી, લીલા ઝાડ કે પાન તોડવા નહીં, લીલા વસ્ત્ર ન પહેરવા। આ વ્રત કરનાર કુંવારી કન્યાને મનગમતો ભરથાર મળે છે અને સોહાગણ સ્ત્રીનું વાંઝિયા મેણું ટળે છે, તેમજ તે પરમ સૌભાગ્યને પામે છે। વાર્તા। એક ગામમાં શિવશંકર નામે એક બ્રાહ્મણ રહેતો હતો। તેની પત્નીનું નામ ગુણવતી હતું। પતિ પત્ની બંને અત્યંત ધાર્મિક વૃત્તિના હતા, તેથી તેમની પુત્રી સગુણા પણ બચપણથી જ ધર્મના માર્ગે ચાલવા લાગી। ઉંમરલાયક થયા પછી સગુણાએ મનગમતો ભરથાર પામવા માટે ગાય તુલસીનું વ્રત શરૂ કર્યું, પરંતુ વ્રત પૂર્ણ થાય એ પહેલાં સગુણા મૃત્યુ પામી। મૃત્યુ પામેલી સગુણા બીજા જન્મે એક કોળીના ઘેર જન્મી। કોળીનું નામ જાદવ હતું, તેની પત્નીનું નામ કાશી હતું। નીચા વર્ણના અને ગરીબ હોવા છતાં કોળી દંપતી નીતિના માર્ગે ચાલનારા હતા। ગરીબના ઘેર રૂપના અંબાર જેવી કન્યાનો જન્મ થતાં સૌ કહેવા લાગ્યા કે આ તો કાદવમાં કમળ ખીલે એવી વાત થઈ। જાદવ અને કાશીએ પુત્રીનું નામ કમળા રાખ્યું। પૂર્વજન્મના ગાય તુલસીના વ્રતના પ્રભાવે કમળાના રૂપમાં અલૌકિક તેજ હતું, જોનારની આંખો અંજાઈ જતી હતી। કમળા તો દિવસે બમણી અને રાત્રે 4 ગણી મોટી થવા લાગી। ચારે બાજુ તેના અપૂર્વ સૌંદર્યની ચર્ચા થવા લાગી। જેમ જેમ કમળા મોટી થતી ગઈ તેમ તેમ તેના મા બાપની ચિંતા વધવા લાગી કે કોળી કોમમાં કમળાને લાયક વર મળવો શક્ય ન હતું। જાદવ કાશી રાત દિવસ કમળાના હાથ પીળા કરવાની ચિંતા કરવા લાગ્યા। એક દિવસ નગરના રાજાની સવારી નીકળી। રાજાને જોવા કમળા પણ ઘરના ઉંબરે ઊભી રહી। રાજાની નજર કમળા પર પડતા જ એ કમળાના રૂપથી અંજાઈ ગયો અને તેની સાથે લગ્ન કરવાનો નિશ્ચય કરી બેઠો। રાજાને 5 રાણીઓ હતી, પણ 5એય વાંઝણી હતી। મહેલે જઈ રાજાએ પ્રધાનોને બોલાવી બધી વાત કરી અને કમળા તથા તેના મા બાપને મેલે બોલાવ્યા। બંને આવ્યા એટલે રાજાએ જાદવ પાસે કમળાના હાથની માંગણી કરી। પોતાની પુત્રી મહેલની રાણી બને એ વાતથી જાદવ ગદગદ થઈ ગયો, પણ કમળા જરા પણ વાત છુપાવ્યા વગર બોલી કે હે રાજા, અમે તો નીચ વરણ કોળીની જાત, વનવગડામાં શિકાર કરી ખાનાર, મારી સાથે લગ્ન કરવાનો વિચાર ન કરો। પણ કમળાના રૂપ યૌવનથી મોહિત થયેલો રાજા એકનો બે ન થયો। ઘડિયા લગ્ન લેવાયા। પૂર્વજન્મમાં કરેલા ગાય તુલસી વ્રતના પ્રભાવથી કમળા રાજાની રાણી બની અને રાજ વૈભવ ભોગવવા લાગી। કમળા રાજાને એટલી વહાલી હતી કે 5એય રાણી સમસમીને રહી જતી, તેથી તેઓ કમળાને હેરાન કરવા અનેક નુસ્ખાઓ કરતી। એક દિવસ કમળા મહેલના ઝરૂખે બેઠી હતી ત્યારે કેટલીક સ્ત્રીઓ સોળે શણગાર સજી હાથમાં પૂજાની થાળી સાથે જતી જોઈ કમળાએ એક સ્ત્રીને મહેલમાં બોલાવી ને વાત પૂછી। સ્ત્રીએ વિગતે કરીને ગાય તુલસી વ્રતની વાત જણાવતા કમળાને એ વ્રત કરવાની ઈચ્છા થઈ। એ ઈચ્છા પતિને જણાવતા પતિને પણ ઘણો આનંદ થયો। કમળાએ પણ પવિત્ર શ્રાવણ માસ આવતા અમાસના દિવસે ગાય તુલસી વ્રતનો પ્રારંભ કર્યો। રાણી હોવા છતાં વ્રતના નિયમો જાળવ્યા। એકટાણું કર્યું, સાદું ભોજન જમી, ગાય તુલસીની પૂજા કરી, પ્રદક્ષિણા કરી, ગાયોને ઘાસ નીર્યું, તુલસી ક્યારે અખંડ દીવો કર્યો। આ વ્રતના પ્રભાવે કમળાને સારા દિવસો દેખાયા ત્યારે 5એય રાણીઓની હૈયાની આગમાં ઘી હોમાયું। 7મા મહિને કમળાના પિતાને કંકોત્રી લખાઈ દીકરીને સારા દિવસો દેખાયા ની હોશમાં જાદવ થનગનતા આવ્યો તો 5એય રાણીઓ એની હાંસી ઉડાવવા લાગી, પણ જાદવ મોટું મન રાખી બધું ગળી ગયો। રાજપુરોહિતે પૂજા કરાવી, પછી 4 રસ્તાની માટી, હનુમાનની મળી, લોઢાની ચૂંક, કાળા
ઊનનો દોરો અને કોરા વસ્ત્રનો ટુકડો એ 5 વસ્તુ ભેગી કરી કમળાને રાખડી બાંધવામાં આવી. ખોળો ભરાયો, ખોળામાં લીલું શ્રીફળ, લીલા મગ અને સુકન તરીકે સોનાની 5 મહોર નાખી. પછી વાસ્તે ગાસ્તે કમળાને સુવાવડ માટે પિયર મોકલવામાં આવી. રાજાએ કહેરાવ્યું કે કુંવર જન્મે તો ફૂલનો દડો મોકલજો અને કુંવરી જન્મે તો ફૂલની માળા મોકલજો. આ બાજુ 5 રાણીઓએ ભયંકર યોજના ઘડી કે દાયણને 1000 સોનામોર આપી કમળાને જે સંતાન જન્મે એનું જન્મતા જ ગળું દબાવી દેવા તૈયાર કરી. આ કાવતરાથી અજાણ કમળાએ પૂરા માસે દેવના શકર જેવા દીકરાને જન્મ આપ્યો. દાયણ કુંવરનું ગળું દબાવવા કહે, પરંતુ કુંવરનું રૂપ જોઈ એને દયા આવી ગઈ. એ કુંવરને મારી નાખવાના બદલે ઉકરડે ફેંકી આવી અને બિલાડીનું મરેલું બસું એની જગ્યાએ મૂકી દીધું. પછી મહેલે સમાચાર કેવરાવ્યા કે કમળાએ બિલાડીનું મરેલું બસું જાણ્યું છે. રાજાને ઘણો આઘાત લાગ્યો, પણ એણે મન મનાવી લીધું. કમળા પણ આઘાતથી હેપતાઈ ગઈ હતી, પણ એને પ્રભુ પર અનંત શ્રદ્ધા હતી. 1.25 મહિને રાજા એને તેડી ગયો. હવે આ બાજુ કુંવરનું શું થયું તે જોઈએ કે ઉકરડે પડેલા કુંવરનું એક ગાયે આખી રાત રક્ષણ કર્યું. સવારે એક વાંજણી સુથારણ ઉકરડે વાસિંદુ નાખવા આવી તો નવજાત બાળકને જોયું. એને તરત જ એ બાળકને છાતી સરસો ચાંપવાનું મન થયું, પણ પૂછવું કોને? ત્યાં એની નજર ગાય પર પડતા એ બોલી કે એ ગાય માતા, આ પુત્ર કોનો? ગાયને વાસા ફૂટી કે જે વાલ કરે એનું, હું એને વાલ કરીશ. સુથારણ બોલી તો તું લઈ જા, એમ ગાય બોલી. સુથારણ હરખાતી કુંવરને છાતી સરસો ચાંપી ઘેર લાવી અને ઘણા જ હેતપૂર્વક કુંવરને ઉછેરવા લાગી. એનું નામ કિન્નર રાખવામાં આવ્યું. લાડકોટમાં ઉછરતો કિન્નર 5 વર્ષનો થયો એટલે સુથારે એને રમવા માટે લાકડાનો ઘોડો બનાવી આપ્યો. કિન્નરે એ ઘોડો લઈને નદીએ ગયો અને ઘોડાને પાણી પાવા લાગ્યો. એ વખતે મહેલની મુખ્ય દાસી ત્યાં કમળના ફૂલો લેવા આવી. કિન્નરને લાકડાના ઘોડાને પાણી પીવડાવતો જોઈને હાંસી ઉડાવવા લાગી. સુથારનો છોકરો ગમાર જ હોય, લાકડાનો ઘોડો કંઈ પાણી પીતો હશે? કુંવર આ અપમાન સહી ન શક્યો. પથ્થર ઉઠાવીને છૂટો ઘા કર્યો. દાસીનું કપાળ ફૂટી ગયું. દાસી દોડતી દરબારમાં ગઈ અને રાજાને વાત કરવા લાગી. સુથારનો છોકરો મહેલની દાસીને પથ્થર મારે એ વાત રાજાને અપમાનજનક લાગી. તરત જ સૈનિકને મોકલી કિન્નરને પકડી મંગાવ્યો અને ક્રોધ કરીને પૂછ્યું કે શા માટે તે દાસીને પથ્થર માર્યો? એણે મારું અપમાન કર્યું હતું. કિન્નરે નિર્ભયતાથી જવાબ દીધો, હું લાકડાના ઘોડાને પાણી પાતો હતો તો એણે મસ્કરી કરી કે તે કરે જ ને, લાકડાનો ઘોડો તે કંઈ પાણી પીતો હશે? મારા સ્ત્રી છોકરાના બદલે બિલાડીનું મરેલું બચ્ચું જણે તો લાકડાનો ઘોડો પાણી કેમ ન પીવે? આ સવાલથી રાજા વિચારમાં પડી ગયો. એ સમયે કમળા ત્યાં આવી. કિન્નરને જોતાં જ એના સ્તનમાંથી દૂધની ધારાઓ છૂટી. કમળા તરત જ જાણી ગઈ કે આ મારો જ પુત્ર છે. તરત જ સુથારણને બોલાવાઈ. સુથારણે સાચી વાત કહી દીધી. એ સમયે કુંવરનું રક્ષણ કરનારી ગાય ત્યાં આવી. એને વાસા ફૂટી અને એને 5 રાણીના કાવતરાની વાત જણાવી દીધી. વાત જાણી રાજા ખૂબ રોષે ભરાયો અને 5 રાણીઓને દેહાદંડની શિક્ષા કરી. પરંતુ દયાળુ કમળાએ તથા કિન્નરે એ 5ને ક્ષમાદાન આપ્યું. આથી 5 રાણીનું હૃદય પરિવર્તન થયું. 5 કમળાના પગે પડી ગઈ. 5એ ગાય તુલસી વ્રત કરવાનો સંકલ્પ કર્યો. ત્યારબાદ રાજકુમાર કિન્નરે વર્ષો સુધી રાજસુખ ભોગવ્યું. હે ગાય માતા, હે તુલસી માતા, જેવા તમે કોળી પુત્રી કમળાને ફળ્યા તેમ વ્રત કરનાર સૌને ફળજો. સંતતિ, સંપત્તિ અને સમૃદ્ધિ દેજો. જય ગાય માતા, જય તુલસી માતા. કૃષ્ણ કનૈયા લાલ કી જય.